કરવા માંગુ છું। બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે। આમ તો મારી વાત મોસ્ટ ઓફલી સ્પેસને લગતી જ હોય છે, કારણ કે આપણે બધા એક ગણિતના સ્ટુડન્ટ છે, બરાબર છે। અને ગણિત છે તે સર્વવ્યાપી છે। તમે સવારે ઉઠો છો ત્યારે જે તમે કોલગેટ કરો છો ત્યારથી લઈને જે તમે સૂવો છો ત્યારે જે તમે ફોનમાં અલાર્મ મૂકો છો ત્યાં સુધી ગણિત બધે જ વિસ્તરેલું છે, બરાબર છે। ગણિતની ઘણી બધી અલગ અલગ શાખાઓ છે। તેવી જ રીતે અવકાશમાં પણ ગણિતનો એક ખૂબ મહત્વનો ઉપયોગ હોય છે। જે બધા આપણા સાયન્ટિસ્ટો છે તે પણ ગણિતમાં આગળ ભણેલા હોય છે, તે રીતે ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં બધી જ રીતે આગળ ભણેલા હોય છે, બરાબર છે। આજે હું તમને વાત કરવાની છું શિરીષા બાંદલાની। શિરીષા બાંદલા, હા વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની એક ત્રીજી છોકરી કે જે અવકાશમાં સફર કરવા જઈ રહી છે। વિદ્યાર્થી મિત્રો, આજે હું જ્યારે વિડીયો બનાવી રહી છું તમારા માટે, ત્યારથી અત્યારે દિવસો કલાકો કાઉન્ટ થાય છે કે શિરીષા બાંદલા તેના તેના મિત્રો સાથે, એટલે કે તેના સહ મિત્રો હોય જે પ્લેનમાં જાય છે બધા, તેની જોડે તે રોકેટમાં બેસીને અવકાશની મુસાફરી કરી રહી છે, બરાબર છે। શિરીષા બાંદલા આપણા ભારત દેશની, આમ તો મૂળ ભારત દેશની છે, પરંતુ તે નાસા તરફથી જાય છે, વર્જન એકેડેમી તરફથી કે વર્જન સ્પેસ તરફથી તે જાય છે, બરાબર છે। તેની સાથે તે જે સંસ્થા છે વર્જન કરીને, તેના જે ઓનર છે તે જાય છે, અને તેના એક કોઈ અરબપતિ છે તે જાય છે, અને તેના બીજા બે પાયલોટ જાય છે, બરાબર છે। કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ પછી આ એક ત્રીજી છોકરી આપણા ભારત દેશની છે જે અવકાશની મુસાફરી કરી રહી છે। તેના માટે આ ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી, તેના કંઈ વધારે ઉંમર નથી, બહુ જ નાની ઉંમરમાં તે મોટી બધી પદવી ઉપર છે, અને આજે તે સ્પેસની સફર કરવાના છે। તેણે સ્પેસની ઉડાન ભરવાની શરૂઆત કરી છે 11 જુલાઈથી, બરાબર છે। 11 જુલાઈ, જ્યારે આપણે બધા રથયાત્રાની તૈયારી કરી રહ્યા હતા, 12મી તારીખે રથયાત્રા હોય છે, આપણે 11 જુલાઈએ બધા તેની તૈયારી કરી રહ્યા હતા, બરાબર છે। તો ત્યારે તેણે ઉડાન ભરી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાર્થના કરીએ કે કલ્પના ચાવલા સાથે જે હાદસો થયો તેવો હાદસો બીજી આપણી ભારતની કોઈ દીકરી સાથે ના થાય, અને તે સ્પેસમાંથી અલગ અલગ ઘણા બધા ફોટાઓ લઈને અહીંયા આવે અને આપણને જોવા મળે કે સ્પેસમાં જે તેને રિસર્ચ કરી છે તે કેવા પ્રકારની છે, કેવી અલગ અલગ છે। વિદ્યાર્થી મિત્રો, સ્પેસમાં અત્યારે આપણા સાયન્ટિસ્ટો સોનું ખોજી રહ્યા છે, પાણી ખોજી રહ્યા છે, હવામાન ખોજી રહ્યા છે। ચંદ્ર ઉપર ચંદ્ર ઉપર પાણી છે, હવામાન છે, જેવું માણસ જીવી શકે તેવું બધું જ છે ત્યાં। અને એ પણ કહેવાય છે કે સુશાંત સિંહ રાજપૂત, જેની ડેથ થઈ ગઈ છે, તેણે પણ ચંદ્ર પર એક પ્લોટ ખરીદેલો હતો, બરાબર છે। તેવી જ રીતે મંગળ ઉપર પણ અત્યારે જોઈ રહ્યા છે બધા કે ત્યાં સાયન્ટિસ્ટ આપણે જોઈ રહ્યા ત્યાં શું આપણે પૃથ્વીની જેમ પણ ત્યાં શું એટમોસ્ફિયર, એટલે કે ત્યાં પણ વાતાવરણ છે, ત્યાં પણ પાણી અને હવા માણસોને મળી રહે તેમ છે, ત્યાં શું સૂર્યનો તાપ વધારે છે કે ઓછો છે, માણસને પૂરતું તાપમાન મળી રહે છે, કેવી રીતે તેવી રીતે અલગ અલગ જુપિટર છે, તેવા અલગ અલગ બધા ગ્રહો ઉપર પણ વૈજ્ઞાનિક જોઈ રહ્યા છે। તો આવી બધી અલગ અલગ તસવીરો અને તેની રિસર્ચ કરવા માટે અહીંયાથી અવકાશ યાત્રીઓ જાય છે। વિદ્યાર્થી મિત્રો, છોકરાઓ માટે મેં શા માટે કહ્યું? કારણ કે ભારતની આ ત્રીજી છોકરાઓ તો ઘણી બધા ક્ષેત્રે આગળ છે, પરંતુ અત્યારે છોકરીઓ પણ તેની સાથે કદમ મિલાવીને પણ આગળ વધી રહી છે। વિદ્યાર્થી મિત્રો, છોકરીઓને તો ખાસ કરીને કે પોતાની જિંદગીને એક નવો મોડ આપો, બરાબર છે। સારી રીતે સ્વચ્છાઈથી, પવિત્રતાથી ભણતર લો અને ત્યાર પછી ઉડાન ભરો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આપણી આજની ભણવાની શરૂઆત કરીએ, બરાબર। શિરીષા બાંદલા વિશે આપણે જાણ્યું, જોકે તેના ગ્રેન્ડફાધર એટલે કે દાદા હતા તે પણ આપણે ઇન્ડિયન એક્સપ્રેસ રેલવે તરફથી કંઈક હતા, તેને કંઈક બિરુદ આપવામાં આવ્યું છે તેવું કંઈક છે, બરાબર છે। શિરીષા બાંદલા છે એ તે આમ તો મૂળ ભારતની જ છે, બરાબર, એટલે તે ભારતની ત્રીજી દીકરી કહેવાય છે। કલ્પના ચાવલા પહેલી, સુનિતા વિલિયમ બીજી, અને ત્રીજી દીકરી છે આપણે શિરીષા બાંદલા, કે જે ભારત દેશની મૂળ વતની છે, એટલે કે ભારત દેશની દીકરી છે, અને સ્પેસમાં તે જાય છે। તેના આમ તો તેના કોઈ પણ જે આગળ હોય છે ને તેના પાછળ કોઈ તેનો આઈડિયલ હોય જ છે, એટલે કે કોઈ આદર્શ વ્યક્તિ તેની માટે, તો તે છે ચંદ્ર ઉપર પહેલો પગ મૂકનારા રાકેશ શર્મા, બરાબર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ હવે આગળના આપણા ચેપ્ટર વિશે। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધીમાં આપણે જોયું હતું 3.4 પછી મેં તમને ફેક્ટર ટ્રી બતાવ્યું હતું, બરાબર છે, એટલે કે અવયવોનું એક વૃક્ષ। તો તેના પછી આપણે જોયું હતું ઉદાહરણ નંબર 7
જેમાં આપણે જોયું હતું કે 980 જે અવિભાજ્ય સંખ્યા છે તેના અવયવો કેવી રીતે શોધવા. ત્યાર પછી આપણે જોઈએ છીએ સ્વાધ્યાય ક્રમાંક 3.5. જો તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 61 ઉપર આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 3.5. વિદ્યાર્થી મિત્રો, તેમાં સૌપ્રથમ પ્રશ્ન ક્રમાંક 1 માં આપ્યું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. એટલે કે નીચે તમને કેટલા વિધાન આપ્યા છે? તો કે I સુધી વિધાન આપ્યા છે. બરાબર છે? તો I સુધી વિધાનોમાં જેટલા વિધાનો સાચા હોય તેનું સાચું કહેવાનું છે અને જે વિધાન ખોટું હોય તેને ખોટું કહેવાનું છે. બરાબર છે? તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ પ્રથમ વિધાનથી. વિધાન નંબર 1. જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9 થી વિભાજ્ય હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહ્યું હતું, બરાબર છે, કે જો કોઈ સંખ્યાથી કોઈ સંખ્યા વિભાજ્ય થતી હોય તો તે સંખ્યાના અવયવોથી પણ તે સંખ્યા વિભાજ્ય થતી હોય છે. પરંતુ અહીંયા તો 3 એ 9 નો અવયવ છે, 9 એ 3 નો અવયવ નથી. બરાબર છે? તો તેના માટે આ વિધાન ખોટું છે. કેવું છે? આપણે જોઈએ પહેલું વિધાન ખોટું છે. ઉદાહરણ લઈને જોઈએ. જો 6 છે તે 3 થી વિભાજ્ય છે. બરાબર છે? પરંતુ શું તે 9 થી વિભાજ્ય છે? તો કે ના, 9 થી વિભાજ્ય તે નથી. બરાબર છે? તો આ થયું તેનું એક ઉદાહરણ. ત્યાર પછી આપણે જોઈએ છીએ વિધાન નંબર 2. શું વિધાન નંબર 2 માં તમને કહ્યું છે? જુઓ તો કે જો કોઈ એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 3 થી ચોક્કસ અવિભાજ્ય થશે. તો કે હા, આ વાત સાચી છે. કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 થી તો વિભાજ્ય થવાની જ છે, કારણ કે 3 એ 9 નો શું છે? અવયવ છે. બરાબર? અને આપણે ગઈકાલે જ જોયું હતું કે 3 સંખ્યા આવી રીતે વિભાજ્ય થતી હોય તો તેના અવયવો દ્વારા પણ તે શું થાય? વિભાજ્ય થાય. બરાબર? ચાલો કોઈ ઉદાહરણ લઈએ. ધારો કે 27 લઈએ. 27 છે તે 9 થી, તો કે આ વિભાજ્ય છે. તો 3 થી, તો કે આ 9 તેની 27 થાય એટલે 3 થી પણ વિભાજ્ય છે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ છે વિધાન નંબર C. એક સંખ્યા 18 થી અવિભાજ્ય છે. એક સંખ્યા 18 થી વિભાજ્ય છે તો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. એક સંખ્યા 18 થી વિભાજ્ય હોય છે જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન પણ તદ્દન સાચું છે. કેવી રીતે? જો કોઈ સંખ્યા, આપણે શું કહ્યું હતું કે કોઈ સંખ્યાથી આપણે ધારો કે 3 અને 6 થી આ સંખ્યા વિભાજ્ય થાય છે. બરાબર છે? ચાલો આપણે 36 કહીએ તો કે આ 3 વડે પણ તે વિભાજ્ય થાય અને 6 વડે પણ વિભાજ્ય થાય અને 18 થી 36 થાય તો 18 વડે પણ વિભાજ્ય થાય. શા માટે? કારણ કે 18 ના અવયવ 3 અને 6 છે. તેથી બરાબર છે? ત્યાર પછી છે વિધાન, જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય. કોઈ એક સંખ્યા છે કે જે 9 અને 10 બંનેથી વિભાજ્ય છે. બરાબર છે? તો તે સંખ્યા 90 થી વિભાજ્ય હોઈ શકે. બરાબર છે? કારણ કે 9 અને 10 છે તે 90 ના શું થાય? અવયવ થાય. તો આ વિધાન પણ સાચું છે. ત્યાર પછી છે જો બે સંખ્યા સહવિભાજ્ય હોય. કેવી કીધી છે? સહવિભાજ્ય. સહવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે બે સંખ્યાઓમાં નાનામાં નાનો અવયવ અથવા તો મોટા એટલે કે કોઈ પણ અવયવ માત્ર ને માત્ર એક જ હોય, તેનો સામાન્ય અવયવ. બરાબર? કોઈ બે સંખ્યાનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય, એક સંખ્યા એક જ હોય તો તે સંખ્યાને શું કહેવાય? સહવિભાજ્ય કહેવાય. બરાબર? આગળ શું કહ્યું છે કે જો બે સંખ્યા સહવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, બંને સંખ્યા અવિભાજ્ય હોય ત્યારે તે સંખ્યા સહવિભાજ્ય થતી જ હોય છે. બરાબર છે? પણ એવું જરૂરી નથી કે તે બંને સંખ્યા અવિભાજ્ય હોય અથવા તો બંનેમાંથી કોઈ એક સંખ્યા પણ અવિભાજ્ય હોય. જુઓ એક ઉદાહરણ લઈએ. 4 અને 9. બરાબર છે? આ બંને કેવી સંખ્યા છે? સહવિભાજ્ય. બરાબર? કારણ કે આના ફેક્ટર શું થાય? તો કે 1 થશે અને 2 થશે. બરાબર છે? આના ફેક્ટર એટલે 4 થશે, એટલે કે અવયવ. તેના ફેક્ટર એટલે કે અવયવ. અને 9 ના અવયવ શું થશે? તો 1 થશે, 3 થશે, 9 થશે. બસ ગુરુત્વ સામાન્ય અવયવ કયો આવ્યો? 1 આવ્યો. બરાબર? એટલે કે સહવિભાજ્ય સંખ્યા છે. પરંતુ જો 4 અને 9 છે શું તે બંને
અવિભાજ્ય સંખ્યા છે? તો કે ના, 4 પણ વિભાજ્ય છે ને 9 પણ વિભાજ્ય છે, બરાબર? એટલે 4 અને 5 લો તો પણ તે શું થશે? સહવિભાજ્ય સંખ્યા થશે, પરંતુ તેમાં 4 કેવી થઈ જશે? વિભાજ્ય થઈ જશે, બરાબર? એટલે કે વિધાન નંબર ઈ કેવું થશે? ખોટું થશે. ત્યાર પછી જોઈએ છે વિધાન નંબર 1. શું કહે છે? તો કે 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય થવી જોઈએ. જો વિદ્યાર્થી 4 થી કોઈ સંખ્યા વિભાજ્ય થતી હોય તો શું તે 8 થી પણ વિભાજ્ય થવી જોઈએ? તો કે ના, એવું જરૂરી હોતું નથી. એટલે આ વિધાન ખોટું છે. એક ઉદાહરણ લઈએ. 4 થી 28, હા આપણે 28 લઈએ. ચાલો, 28 એ કેવી સંખ્યા છે? જો ત્યાં શું થશે? 7 ચોક 28 થશે, બરાબર? એટલે કે તે 4 થી વિભાજ્ય છે, પરંતુ શું તે 8 થી વિભાજ્ય છે? તો કે ના, તે 8 થી વિભાજ્ય નથી, બરાબર છે? ચાલો આગળ જોઈએ વિધાન નંબર G. 8 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4 થી વિભાજ્ય થવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો 8 થી જે સંખ્યા વિભાજ્ય થતી હોય તે 4 થી વિભાજ્ય થાય તો ક્યાં થાય છે? કારણ કે 4 એ 8 નો અવયવ છે. 8 આયા શું કેમ ન થયું? તો કે 8 એ 4 નો અવયવ નથી, પરંતુ 4 છે તે 8 નો અવયવ છે, એટલે G વિધાન કેવું થશે? સાચું થશે. ત્યાર પછી છે H. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે, કોઈ સંખ્યા છે તે કોઈ બે સંખ્યાને સંપૂર્ણ રીતે અલગ અલગ વિભાજિત કરે છે, બરાબર? તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણ રીતે વિભાજિત કરે છે. તો કે હા, આ વિધાન તો સાચું છે. એ જ વિધાન સાચું છે. કેવી રીતે? તો કે આપણે જોયું હતું કે કોઈ બે સંખ્યા કોઈ બે આપેલી સંખ્યા છે તે બંને સંખ્યા કોઈ એક સંખ્યાથી વિભાજ્ય થતી હોય તો તે બંનેના સરવાળો પણ વિભાજ્ય થાય અને બંનેની બાદબાકી પણ વિભાજ્ય થાય છે, બરાબર છે? એટલે એના માટે એ વિધાન સાચું છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ વિધાન નંબર H. શું કહ્યું છે? જુઓ તો તમારા પાઠ્યપુસ્તકમાં. તો કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરી શકાય છે. તો કે હા, આ વિધાન કેવું છે? સાચું છે? તો કે ના, આ વિધાન કેવું છે? ખોટું છે. એક ઉદાહરણ લઈએ. જો કોઈ ઉદાહરણ આપણે કોઈ એવું ઉદાહરણ લેવું છે કે બંનેનો સરવાળાને તો તે સંખ્યા આપણે વિભાજિત કરી શકાય, પરંતુ તે બે સંખ્યાઓને વિભાજિત ના કરી શકાય. હા, જો તે બે સંખ્યાઓને વિભાજિત કરાતી હોય, ધારો કે આપણે લઈએ 2 અને 8, બરાબર? આ બંને સંખ્યા છે તે બે વડે શું છે? વિભાજ્ય છે, બરાબર? તો બંનેનો સરવાળો કરીએ એટલે 10 આવે તો તે પણ બે વડે શું થાય? વિભાજ્ય થાય, બરાબર? પરંતુ કોઈ બે સંખ્યાનો સરવાળો લઈએ તે વિભાજ્ય થાય તો બંને અલગ અલગ વિભાજ્ય થતી હોય તે સાચું નથી. કઈ રીતે? તો ચાલો 10 અને 4 લઈએ, બરાબર? તો 10 અને 4 14 થાય. તો 14 છે તે 7 વડે વિભાજ્ય છે, બરાબર છે? હું 7 માટે કહું છું, બરાબર? 7 માટે તે વિભાજ્ય છે, પરંતુ શું 10 છે તે 7 વડે વિભાજ્ય છે? તો કે ના. અને 4 તો કે તે પણ ના, 7 વડે તે પણ વિભાજ્ય નથી. વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી વિધાનને સાચો આપણે ના કહી શકીએ જ્યાં સુધી કોઈ એક સંખ્યા માટે પણ તે વિધાન ખોટું ના પડે, બરાબર છે? ખોટું પડે એટલે તે વિધાન તે સાચું નથી. અને જો તે એક પણ સંખ્યા માટે ખોટું નથી પડતું તો તે વિધાન સાચું છે, બરાબર? મોસ્ટ ઓફ સંખ્યા વડે ભલે તે વિધાન સાચું થતું હોય, પરંતુ આવી અમુક સંખ્યા માટે જો તે વિધાન સાચું ના થતું હોય તો તે વિધાનને સાચું વિધાન કહેવાય નહીં. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2. જુઓ તો શું કહે છે પ્રશ્ન ક્રમાંક 2 માં? તો કે અહીં 60 માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે, બરાબર છે? કેવા કેવા? આપણે સૌપ્રથમ તેનું જોઈએ આપણે વૃક્ષ શું છે? 60 લખ્યું છે. ત્યાર પછી તેના બે અવયવ પાડ્યા છે, એક 6 અને એક 10. 6 ના બે ફેક્ટર એટલે કે બે બીજા અવયવ 2 અને અહીંયા ખબર નથી કે શું આવે. તેવી રીતે 10 ના પણ બે ફેક્ટર એટલે કે બે અવયવ પાડ્યા છે, અહીંયા 5 અને અહીંયા પણ ખબર નથી કે શું આવે, બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો 60 ના બે 10 6 60 થાય. હવે 6 ના બે શું થશે? 3 દુ 6. તો અહીંયા શું આવશે? 3, કારણ કે 2 તો અહીંયા છે. એવી જ રીતે 10 માટે બે અવયવ મળે તો શું મળે આપણે? 5 દુ 10. 5 વડે જો 5 આવ્યા છે એટલે 5 દુ 10. તો અહીંયા શું આવશે? 2 આવશે, બરાબર છે? આ તમારું પહેલું વૃક્ષ
બીજું વૃક્ષ શું કરાવું છું તો કે તે પણ આપણને 60 માટે આપ્યું છે બરાબર છે ધારો કે આપણે અહીંયા જ લખીએ આ 60 આપ્યું છે તેના પહેલા બે ભાગ પાડ્યા એક 30 માટે અને એક કોઈ બીજી સંખ્યા માટે બરાબર છે જે આપણે શોધવાનું છે તેના પછી 30 ના બે ભાગ પાડ્યા એક 10 વડે અને એક બીજી કોઈ અન્ય સંખ્યા વડે અને ત્યાર પછી 10 ના બે ભાગ પાડ્યા છે એક છે 10 ના બે ભાગ પડે છે કઈ કઈ સંખ્યા વડે જોઈએ તો તે પણ અલગ અલગ સંખ્યાઓ માટે પાડવામાં આવ્યા છે જો વિદ્યાર્થી મિત્રો હવે આ 60 છે બરાબર છે 60 ને બે ભાગ વડે ભાગમાં 30 તો કેટલા થાય 60 તો અહીંયા 2 આવશે તે જ રીતે 30 ના ભાગ પડે 10 તે 30 થાય તો અહીંયા 3 આવશે અને 10 ના બે ભાગ પાડવામાં આવ્યા તો બે ભાગ કયા કયા છે નથી ખબર પણ 10 ના તો માત્ર બે જ ભાગ પડે કયા કયા 5 દુ 10 તો ગમે ત્યાં તમે 5 લખી શકો છો ને કોઈ પણ ખાનામાં તમે 2 લખી શકો છો બરાબર છે તો આ થયું તમારું ફેક્ટર ટ્રી ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3 શું કહે છે પ્રશ્ન ક્રમાંક 3 માં જો તમારા પાઠ્યપુસ્તકમાં તો કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી બરાબર છે વિભાજ્ય સંખ્યા આનું જ આપણું ઉદાહરણ આ વિભાજ્ય સંખ્યા છે બરાબર તેના આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા હતા આ બધા અવિભાજ્ય અવયવ પડે છે બરાબર તો તેમાં કઈ સંખ્યાનો ઉપયોગ થતો નથી બોલો તો કઈ સંખ્યાનો ઉપયોગ થતો નથી તો આમાં માત્ર એક સંખ્યાનો ઉપયોગ થતો નથી આ માત્ર 1 બરાબર છે આ માત્ર એકનો જ ઉપયોગ થતો નથી જો તો 6 ના તો આમ તો 3 અવયવ પડે 1 2 અને 3 બરાબર છે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ફેક્ટર ટ્રીમાં 2 અને 3 નો જ માત્ર બરાબર છે એટલે તો જ્યારે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં આવે ત્યારે એકનો ઉપયોગ થતો નથી ત્યાર પછી છે પ્રશ્ન ક્રમાંક 4 કે 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો વિદ્યાર્થી મિત્રો 4 અંકની મોટામાં મોટી સંખ્યા તમે શીખી ગયા છો આગળના ચેપ્ટરમાં બરાબર છે કઈ રીતે 4 અંકની મોટામાં મોટી 9999 બરાબર છે આ 9999 છે તો તે 4 અંકની સૌથી મોટી સંખ્યા છે તેના આપણે ભાગ પાડવાના છે તો તેના આપણે બે રીતે અવયવો પાડી શકીએ બરાબર એક તો આપણે ફેક્ટર ટ્રીની મદદથી અને એક આપણે આ જે આપણે ચોકઠા પાડીએ છીએ તે મદદથી બરાબર આપણે આ લઈએ છીએ આના માટે તમારે વધારે સ્પેસ જોઈએ જુઓ 9999 આપણે શેના વડે ભાગી શકીશું તો કે 3 વડે બરાબર 2 વડે તેનો ભાગ ચાલે નહીં તો 3 વડે ભાગી શકીશું શું મળે છે આપણને 3333 બરાબર છે કારણ કે 3 કરી 9 3 કરી 9 3 કરી 9 3 કરી 9 બરાબર છે હવે 3333 ને આપણે કેટલા વડે ભાગી શકીએ તો તેને પણ 3 વડે તો શું મળે આપણને 1111 વિદ્યાર્થી મિત્રો હવે જોવાની શરૂઆત અહીંયાથી થાય છે સાચી તો 1111 છે તેને આપણે 1 વડે ભાગીએ 1111 વડે કેવું આપણે કરવાનું નથી તો જુઓ આપણે તેને 2 વડે ના ભાગી શકીએ 3 પણ નહીં 4 નહીં 5 નહીં 6 નહીં 7 નહીં 8 નહીં 9 નહીં 10 નહીં 11 વડે ભાગી શકીએ કેવી રીતે જોઈએ 11 વડે જોઈએ આપણે 11 11 બરાબર છે પછી જુઓ અહીંયા માત્ર એક જ વધે 11 11 રાખ્યા પછી આ 1 લેવું હોય તો કઈ ચાલે નહીં ને ફરીથી પાછા 1 લેવા માટે આપણે શું મૂકીએ શૂન્ય મૂકીએ અને શું પાછું મળશે 11 11 બરાબર એટલે 101 ગુણ્યા 11 કરીએ ત્યારે આપણને શું મળે 11111 કેવી રીતે મેં કરી જુઓ ફરીથી અહીંયા તમને શીખવાડો 11 બરાબર તેનો 11 તો 11 11 મૂક્યું અહીંયા શૂન્ય અહીંયા 1 ઉતારે કોઈ ભાગ ચાલે નહીં તેથી આપણે અહીંયા શૂન્ય મૂકી ફરીથી 1 ઉતારીએ તો શું મળે આપણને 11 11 બરાબર છે આવી રીતે તો શું આવશે અહીંયા 101 અને અહીંયા 11 હવે 101 ને કોઈ સંખ્યા વડે ના ભાગી શકાય કારણ કે તે કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્યને કાં તો પોતાના વડે કાં તો 1 વડે ભાગી શકાય તો પોતાના વડે ભાગીએ તો શું મળે 101 એટલે કે 1 જ મળે બરાબર છે તો આ થયો તમારો પ્રશ્ન ક્રમાંક 4 બરાબર તેમાં શું કહ્યું છે તો કે તેના અવિભાજ્ય અવયવની રીતે રજૂઆત તો આના અવિભાજ્ય અવયવ કયા થયા અવિભાજ્ય અવયવ તો જુઓ 3 ગુણ્યા 3 ગુણ્યા 11 અને ગુણ્યા 101 તો આના અવિભાજ્ય અવયવ કયા થયા 3 11 અને 101 બરાબર છે જો વિદ્યાર્થી મિત્રો
તમે આટલું માત્ર લખી શકો છો. તેના પછી છે પ્રશ્ન ક્રમાંક 5, પરંતુ એ પહેલા તમે આ લખી લો, ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. મિત્રો પ્રશ્ન ક્રમાંક 5 માં જોઈએ આપણે શું કહે છે, તો કે 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? 1/4 બરાબર છે, કે 10,000. હવે તેને આપણે અવિભાજ્યની રીતે રજૂ કરવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પાછળ શૂન્ય છે કે તેને 2 વડે ભાગી શકાય. 2 વડે ભાગીએ તો આપણને શું મળે? 2 × 10 અને 0 એટલે કે 5000 × 2 એટલે કેટલા મળે? 10,000. આને પણ આપણે 2 વડે ભાગી શકીએ તો શું મળે આપણને? બરાબર છે, 2500 સોરી 2500. 2500 × 2 કરીએ તો આપણને શું મળે? 5000 મળે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ ફરીથી શૂન્ય છે તો પાછા આપણે તેને 2 વડે ભાગી શકીએ. તો 2 × 2 2 × 4 અહીંયા વધે એટલે કે 1250. તો કે 1250 × 2 કરીએ તો આપણને 2500 મળે. ફરી એકવાર શૂન્ય છે, પાછા જોઈએ તો 2 વડે, તો 2 × 6 12 2 × 4 અને 2 × 5 10 એટલે કે 625 વડે ભાગીએ. બરાબર છે. હવે પાછળ એકમનો અંક 5 આવે છે. એકમનો અંક 5 આવતો હોવાથી આપણે તેને શેના વડે ભાગી શકીએ? 5 વડે. બરાબર છે. તો 5 એકા 5, 1 વધે છે તો 5 દુ 10, 2 વધે તો અહીંયા 25 એટલે કેટલા આવે? 125 × 625. ફરીથી એકમનો અંક 5 આવે છે, ફરીથી આપણે તેને 5 વડે ભાગીએ તો 5 5 દુ 10, 2 વધે 25. હવે તે એકદમ સિમ્પલ છે. 25 આવી ગયો, 25 × 5 125 થાય. હવે જુઓ 25 ને આપણે શેના વડે ભાગી શકીએ? 5 વડે. બરાબર છે. તો શું થશે? 25 25 અને 5 અહીંયા 5 ને આપણે ભાગવા હોય તો 5 વડે, તો 5 એકા 5. બરાબર. તો આ થયા તેના અવિભાજ્ય અવયવ. કેવા અવયવ? અવિભાજ્ય. તો જોઈએ તેના અવિભાજ્ય અવયવ કયા કયા મળ્યા આપણને? અવિભાજ્ય અવયવ તો લખીએ 2 × 2 × 2 × 2 × 5 પણ કેટલી વાર છે? 4 વાર. 5 × 5 × 5 × 5. બરાબર છે. તો આ થયો તમારો પ્રશ્ન ક્રમાંક 5. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 6. શું કહ્યું છે? તો કે 1729 ના બધા અવિભાજ્ય અવયવ લખો એટલે કે જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે 2 ક્રમિક આવેલા અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો તે લખો. તો પહેલા આપણે 1729 ના અવયવો જોવાના છે. બરાબર છે. પ્રશ્ન ક્રમાંક 6 1729. જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે તેના અવયવો પાડવાના છે, ત્યાર પછી આપણે તેને ઉતરતા ક્રમમાં લખવાના છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે તેના અવયવો પાડી લઈએ. જોઈએ અવયવો પાડીએ તેમાં શું કરવાનું છે? તો કે અવયવોમાં આપણે સૌપ્રથમ જોઈએ કે આ સંખ્યા શેના વડે ભાગી શકાય છે. એકમનો અંક 9 છે પણ તેવી 3 ની કે કોઈ 9 ની ચાવી હોતી નથી. બરાબર છે. તો આપણે જોઈએ કે શેના વડે તેને ભાગી શકાય છે. જુઓ 2 વડે તો 4 છે, 3 વડે તો 7 ને 8 9 10 10 ને 9 19 થાય. 3 વડે પણ નહીં તો 6 વડે પણ નહીં. છેલ્લા 2 અંક તો કે 4 વડે પણ નહીં અને 5 વડે પણ નહીં. બરાબર. 7 વડે તેને ભાગી શકાય. જોઈએ આપણે 7 વડે તો જોઈએ પહેલા આપણે સાઈડમાં જોઈએ 1729 છે. બરાબર છે. 7 એકા 7 7 દુ ને 14 3 વધે 2 7 7 ચોક 28 4 વધે 9 27 49 બરાબર છે. તો આપણે તેને 7 વડે ભાગી શકીએ. બરાબર. તો શું આવશે અહીંયા 7 તો અહીંયા આવશે 247. હવે 247 છે તેને આપણે 7 વડે ના ભાગી શકીએ. કેવી રીતે? જુઓ 247 ને આપણે 7 વડે ભાગીએ તો આપણને શું મળે? 7 × 7 7 7 21 અહીંયા 3 મળે. આપણે 37 ને 7 વડે ભાગી શકીએ નહીં. બરાબર છે. તો આપણે 9 વડે ભાગી શકીએ. 7 4 ને 2 6 6 ને 7 કેટલા થાય? 13. તો કે 9 વડે પણ ના થાય, 11 વડે પણ ના થાય,
તો જોઈએ આપણે 11 વડે પણ ના થાય, બરાબર કે એનો તફાવત 0 કે 11 નો કોઈ વિભાજ્ય મળતો નથી. તો હવે આપણે આવીએ છીએ 13 ઉપર. તો 247 ને શું 13 વડે ભાગી શકાય? તો 13 એકા 13 થાય, બરાબર. 13 દૂને 26 થઈ જાય એટલે 13 એકા 13 1 જુઓ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 13 ને આપણે 117 ને આપણે 13 વડે ભાગી શકીએ. તો જુઓ તો 13 ના ઘડિયામાં આપણને કેટલા મળે છે? 13 નવા 117, બરાબર છે. તો અહીંયા કેટલા આવશે? 13 નવા 117. આ 13 વડે વિભાજ્ય થઈ તો શું આવશે? અહીંયા 13 આવશે અને અહીંયા 19, બરાબર છે. અને 19 નવો એટલે કે 1, બરાબર. તેના પછી આપણને કહ્યું છે કે આ સંખ્યાઓના અવયવને ઉતરતા ક્રમમાં લખો. તો ઉતરતા ક્રમમાં શું લખાશે? ઉતરતા ક્રમ એટલે સૌથી મોટો તો કે 19, પછી 13 અને પછી 7. તો તેમાં જો તમને કોઈ સંબંધ જોવા મળે છે, જોઈએ આપણે કે આમાં આપણને શું સંબંધ, જો સંબંધ જોવા મળતો હોય તો તે સંબંધને જણાવો, બરાબર છે. જોઈએ આપણે ઉતરતા ક્રમમાં લખીએ. પહેલા આપણે સરવાળા વિશે જોઈએ. સરવાળા વિશે જોઈએ કે આમ સરવાળો તો વધી જાય, આમ સરવાળો એટલો ના થાય, ગુણાકાર પણ ના થાય, ભાગાકાર તો શક્ય જ નથી કારણ કે તે તો વિભાજ્ય અવયવ છે. તો બાદબાકી જોઈએ. તો 19 ઓછા 13 કરીને આપણને કેટલા મળે છે? 6 મળે છે, બરાબર. તેવી જ રીતે જો આપણે 13 ઓછા 7 કરીએ ને તો પણ આપણને કેટલા મળે છે? 6 મળે છે, બરાબર છે. તો આપણને બરાબર શું મળ્યો? તેનો બંને વચ્ચેનો સંબંધ મળ્યો, બરાબર છે. તો જો અહીંયા તમારો આ પ્રશ્ન ક્રમાંક 6 પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 7. શું કહે છે? તો કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. કેટલી સંખ્યા? 3 કોઈ ક્રમિક સંખ્યા છે, બરાબર. તેનો અવયવી હંમેશા કેવો હોય છે? 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણથી સ્પષ્ટ કરો. જોઈએ આપણે. તો 3 કોઈ ક્રમિક સંખ્યાઓ છે તેનો અવયવી 6 થી વિભાજ્ય હોય એટલે કે 6 થી વિભાજ્ય એટલે કે 2 અને 3 બંનેથી વિભાજ્ય થવું જોઈએ, બરાબર છે. જો તેનો ગુણાકાર કરીએ તે બધી સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને તે સંખ્યા જો 6 થી વિભાજ્ય થતી હોય તો તે સંખ્યા કેવી થાય? તો તે સંખ્યા 6 થી વિભાજ્ય થતી હોય છે એટલે કે તે ત્રણેય ક્રમિક સંખ્યાઓનો અવયવી કહ્યો છે, બરાબર. શેનાથી? 6 થી વિભાજ્ય થતો હોય છે. ચાલો કોઈ પણ 3 ક્રમિક સંખ્યાઓ લઈએ અને તેનો અવયવી એટલે કે ત્રણેય ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર, બરાબર છે, તે 6 થી વિભાજ્ય થતું હોય તો તેવો ઉદાહરણ આપીને સમજાવો. તો સૌપ્રથમ આપણે લખીએ પ્રશ્ન ક્રમાંક 7. જો વિદ્યાર્થી મિત્રો કોઈ 3 ક્રમિક સંખ્યા, બરાબર, આપણે એક ઉદાહરણ લઈને જોઈએ. 3 ક્રમિક સંખ્યાઓ તો જુઓ 6 થી વિભાજિત થતી હોય તેવી કઈ સંખ્યાઓ છે? 36 છે. પહેલા તો 6 થી વિભાજિત થતી હોય તો 6 + 6 = 120 થાય તો પણ તે ક્રમિક રીતે તો થાય નહીં. 6 તેરી 18 માં પણ તેવી રીતે ક્રમિક સંખ્યાના ગુણાકારથી ના થાય, બરાબર છે. 6 × 24 તો 24 પણ ના થાય. પછી આવે 6 × 5 = 30 તો 30 માં તે 3 અને 10 ના, તે પણ ના થાય. તો બીજી કઈ સંખ્યા? 36 માં તો 6 × 6 તે પણ ના થાય. 7 × 42 6 × 7 થાય, 7 × 42 થઈ ગયા, પરંતુ ગુણાકારમાં શું આવે? 10 જોઈએ, બરાબર છે. 72 બરાબર છે. તો કે હા 72 થઈ શકે. કેવી રીતે? કે 8 નવા 72 થાય અને તેના ગુણ્યા 10 કરીએ તો આપણને 8 9 અને 10 નો ગુણાકાર મળે, બરાબર છે. એટલે કે કોઈ 3 ક્રમિક સંખ્યા કઈ આપણે 3 ક્રમિક સંખ્યા લઈએ છીએ? 8 9 અને 10, બરાબર છે. 8 9 અને 10 તો તેનો અવયવી શું થશે? તો તે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 8 × 9 × 10 કેટલા આવે? 8 9 72 0 એટલે કે 720, બરાબર છે. તો આ 3 શું આપણને કહે છે કે તો જે ક્રમિક સંખ્યાઓ 6 થી વિભાજ્ય થતી 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય થાય છે, બરાબર છે. તો 720 થાય, બરાબર. 720 આવી રીતે પણ તમે કરી શકો છો અથવા તો તમે કોઈ બીજી ક્રમિક સંખ્યા હોય છે તેનો ગુણાકાર કરીને તેનો જે અવયવી મળે તે પણ તમે કરી શકો છો, બરાબર છે. તો 720 છે તે 6 થી અવિભાજ્ય થાય તો કે હા. તેવી જ રીતે આપણે 11 12 13 પણ લખી શકીએ. પરંતુ આપણે કોઈ બીજું
બીજું ઉદાહરણ જોઈએ, એટલે કે નાના સંખ્યામાં જોઈએ. ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ કઈ લઉં છું હું? 3, 4 અને 5 જોઈએ કે આ વિધાન સાચું છે કે નહીં. તો તેનો અવયવી શું થશે? તેનો 3 ગુણ્યા 4 ગુણ્યા 5 એટલે કે 5 ચોક 20 ને 20 તેરી 60. તો આ પણ 6 થી શું થાય? વિભાજ્ય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સુધી લખો, પછી આપણે આગળ જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ આગળ શું જોવા જઈ રહ્યા છીએ? તો આગળ આપણે જોવાના છે પ્રશ્ન ક્રમાંક 7. શું કહ્યું છે? પ્રશ્ન ક્રમાંક 7 જ જોવાનો છે, બરાબર છે? નહીં, 7 આપણે જોઈ લીધા, હવે આપણે 8 જોવાનો છે. તો કે કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો, કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યા એટલે કે એકી સંખ્યા, બરાબર છે? તો કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે, તો આ વિધાનને સ્પષ્ટ કરો કેટલાક ઉદાહરણ દ્વારા, બરાબર છે? કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યા એટલે એકી સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યાઓ એટલે કે 1 2 3 એવી રીતે નહીં. આપણે એકી સંખ્યા 3 લઈએ છીએ તો પછી આપણે 5, તે પણ ક્રમિક એકી સંખ્યાઓ જ થાય, બરાબર છે? તો આપણે લઈએ છીએ બે ઉદાહરણ તરીકે 11 અને 13. આ બંને સંખ્યાઓ કેવી છે? ક્રમિક એકી સંખ્યાઓ છે, બરાબર છે? તો શું કહે છે આપણને? કે તે સંખ્યાઓનો સરવાળો છે તે 4 થી વિભાજ્ય થાય. તો જોઈએ 11 + 13 કેટલા થશે? 24. તો 24 ભાગ્યા આપણે 4 કરી શકીએ તો હા 6 જવાબ મળે. તો આ વિધાન કેવું થયું? સાચું થયું, બરાબર છે? તેવી રીતે જો કે તમારે બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે 3 અને 5 જે આપણે પહેલા જ કહ્યું હતું, બરાબર છે? 3 + 5 કેટલા થાય? 8 થાય. તો 8 તો આપણે 4 વડે વિભાજ્ય છે, બરાબર? ત્યાર પછી જોઈએ 9. પ્રશ્ન ક્રમાંક 9 માં શું કહ્યું છે? તો કે નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો કયા છે? એટલે કે નીચે આપણને કુલ 4 સંખ્યાઓ આપી છે, તેના અવયવો પણ આપ્યા છે, અને તે અવયવોમાંથી કયા સંખ્યા અવયવો અવિભાજ્ય છે, એટલે કે કયા અવયવ અવિભાજ્ય નથી તે આપણે કહેવાનું છે. તો પહેલો આપણે લઈએ, તેમાં શું આપણને આપ્યું છે? 24. 24 એટલે શું થશે? 2 × 3 × 4. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 અને 3 તો અવિભાજ્ય છે, પરંતુ 4 અવિભાજ્ય નથી. શું કે 4 એ અવિભાજ્ય અવયવ નથી, બરાબર છે? તમારે સંપૂર્ણ લખવાનું છે અવિભાજ્ય અવયવ. ત્યાર પછી જોઈએ છીએ b માટે. તો b શું આપે છે? આપણને 56 આપ્યા છે, અને તેના અવયવ 7 × 2 × 2 × 2. એટલે એનો મતલબ એમ કે 7 અને 2 તો બંને કેવા છે? અવિભાજ્ય છે. તો શું કહેવાય? તો કે હા આના બધા જ અવયવ કેવા છે? અવિભાજ્ય છે, બરાબર છે? તો આના પછી c અને d છે તે તમારે જાતે લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 10. 25110 કેટલા કર્યા છે આપણને? 25110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. નીચે નોંધ પણ આપી છે કે 5 અને 9 છે તે સહવિભાજ્ય સંખ્યાઓ છે. આપેલી સંખ્યાને 5 અને 9 ની વિભાજ્યતાની ચાવીથી ચકાસો, બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે જો કોઈ સંખ્યા છે તે અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓ સહવિભાજ્ય સંખ્યાઓથી વિભાજ્ય થતી હોય તો તે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે તે સહવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરી જે સંખ્યા હોય તે સંખ્યાને પણ તે સંખ્યા દ્વારા વિભાજિત કરી શકાય. તેનું મસ્ત અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. જો 25110 જે તમને નોંધ કરી રાખી છે એટલા માટે આપણે જોઈએ કેવી રીતે છે. તો જો એકમનો અંક કેટલો છે? અહીંયા એકમનો અંક 10 આપણને જોવા મળે છે, 0 જોવા મળે છે, બરાબર? તેથી તે 5 થી શું થશે? વિભાજ્ય થશે, બરાબર છે? તેવી જ રીતે જો આ બધા સંખ્યાનો સરવાળો અંકોનો સરવાળો કરે તે 9 થી વિભાજ્ય થતો હોય તો તે પણ શેના થાય? 9 થી વિભાજ્ય થાય, બરાબર? તો 2 + 5 + 1 + 1 + 0 એટલે કેટલા થશે? 5 ને 2 6 7 8 ને 9 તો આ પણ કેવું થશે? 9 થી વિભાજ્ય, બરાબર છે? તો એનો મતલબ એમ કે 9 × 5 એટલે કે 45 થી આપેલી સંખ્યા શું થશે? વિભાજ્ય થાય, બરાબર છે? અથવા તો છે તમે એમ પણ લખી શકો. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 11. શું કહીએ છે વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ તમે આ લખી લો, પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 11.
તો પ્રશ્ન ક્રમાંક 11 માં આપણને કહ્યું છે કે આપેલી સંખ્યા 18, 2 અને 3 બંનેથી વિભાજ્ય છે. એટલે કોઈ સંખ્યા આપણને 18 આપી છે, બરાબર છે. તે સંખ્યા 2 અને 3 બંનેથી શું છે? વિભાજ્ય છે. શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 × 6 એટલે કે 24 થી પણ વિભાજ્ય છે? પ્રશ્ન ક્રમાંક 11 આપણને કહે છે કે કોઈ સંખ્યા 18, 2 અને 3 બંનેથી સંખ્યા વિભાજ્ય થાય છે. એટલે કે 2 × 3 કરીએ તો તે 6 થી વિભાજ્ય થાય છે. એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંનેથી વિભાજ્ય છે. તો શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 × 6 24 થી પણ વિભાજ્ય થશે? જો નહીં તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ સંખ્યા 18, 2 અને 6 3 થી શું છે? વિભાજ્ય છે, બરાબર છે. હવે જુઓ 18 સંખ્યા છે તે પણ કે 2 અને 3 બંનેથી વિભાજ્ય થાય, બરાબર. તો આ બંનેનો ગુણાકાર કરું એટલે કે 2 તેરી 6 થાય. તો આ સંખ્યા સાથે વિભાજ્ય છે? તો કે હા, વિભાજ્ય છે. તેવી જ રીતે આપણને શું આપ્યું છે કે કોઈ સંખ્યા 4 અને 6 થી વિભાજ્ય છે, બરાબર. કોઈ સંખ્યા એવી આપી છે કે જે 4 અને 6 બંનેથી શું થાય છે? વિભાજ્ય થાય છે. તો આપણે એવું જોવાનું છે કે શું તે બંને સંખ્યા છે તે 4 × 6 તેવી રીતે વિભાજ્ય થઈ શકે ખરી? બરાબર છે. એક મિનિટ, ફરીવાર આપણે વાંચીએ તો કે શું વિભાજ્ય હશે? હશે એવું આપણને પૂછ્યું છે, બરાબર. એટલે આપણે હા કે ના જવાબ આપવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, એવી કોઈ સંખ્યા હા કે ના આપું છું, બરાબર. એટલે એના ખ્યાલથી જો આવું પૂછે તો ના જવાબ તો આવતો જોઈએ, એ મગજમાં બરાબર બેસાડી દે, બરાબર છે. કોઈ એવી સંખ્યા છે 4 અને 6 બંનેથી વિભાજ્ય છે, પરંતુ 24 થી વિભાજ્ય થાય છે કે નહીં તે જોવાનું છે. હા, તો 36 એવી સંખ્યા છે જે 4 વડે વિભાજ્ય છે? તો હા. શું તે 6 વડે વિભાજ્ય છે? કે હા. એટલે તમે આવી રીતે લખી શકો 36 એ 4 અને 6 બંને વડે શું છે? વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી, બરાબર છે. તો આ તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણને મળી ગયું, બરાબર છે. તેના પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 12. શું કહે છે પ્રશ્ન ક્રમાંક 12 માં? હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું. સૌથી નાની સંખ્યા, પરંતુ કેવા? 4 જુદા જુદા અવિભાજ્ય સંખ્યાઓથી અવયવોવાળી જુદા જુદા અવયવવાળી સૌથી નાની સંખ્યા છે. શું તમે મને ઓળખી શકો છો? સૌથી નાની કેટલી છે? તમને નાની બાજુથી અવયવ લઈએ. સૌથી નાના 4 અલગ અલગ અવિભાજ્ય અવયવ. તો 2 આવશે, 3 આવશે, ત્યાર પછી 5 આવશે અને પછી આવશે 7, બરાબર છે. અવયવવાળી આ સંખ્યા છે. જો અવયવ આ બધી સંખ્યા તેને આ કોઈ પણ સૌથી નાની સંખ્યા છે તેના અવયવ હોય એટલે શું કે આ બધાનો ગુણાકાર હોય, બરાબર. તો ગુણાકાર આપણે જોઈએ તો શું છે? 2 × 3 × 5 × 7 એટલે 7 × 35 35 6, બરાબર છે. એટલે આપણે જોઈએ અહીંયા 3 તો 6 થાય છે, 6 × 5 કેટલા થશે? 30 થશે, બરાબર. 7 × 21 એટલે કેટલા આવશે? 210. 210 એ એવી સંખ્યા છે કે સૌથી નાની, સૌથી કેવી નાની? પણ કેવી નાની? તો કે સૌથી નાની સંખ્યા કે જે શું કહે છે આપણે? 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા કઈ મળે છે આપણને? 210, બરાબર છે.
સૌથી નાની કહીએ ને એટલે આપણે અહીંયા સૌથી નાની કે 2, 3 અને 5, 7 છે સૌથી નાના જુદા જુદા અવિભાજ્ય અવયવ છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું સ્વાધ્યાય 3.5 પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે જોવાના છે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર અથવા તો ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર. બરાબર છે. તો આપણે તેના ગુરુત્તમ સામાન્ય અવયવ વિશેની રીત આપણે આવતીકાલે જોઈશું અને સ્વાધ્યાય 3.6 પણ આપણે આવતીકાલે પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતીકાલે મળીએ.